आज पापा का क्या है? पापा का बर्थडे, हैप्पी बर्थडे तो हैप्पी बर्थडे टू यू। તો ભાઈ ભદ્રિકભાઈ પરમારે મને એટલે ઉંમર એની છે કે આપણા બેની અને ઓલી જાડી થાય છે તૈયાર તો માન્યતા બેન કો આ રહા હે રોના માલુમ હે કિસી કો પણ એની સરપ્રાઈઝ ની ટાઈ ટાઈ પીસ થઈ ગઈ હતી હેરાન કરવા મને બેસી ગયા છે। વેરી ગુડ મોર્નિંગ મિત્રો અને પહેલા તો થેન્ક યુ સો મચ જેને જેને રાતે વિશ કર્યું અને એમ કહેવાય ને કે લગભગ ઘણા બધા લોકોના મેં મેન્શન કર્યા સ્ટોરીઓ પછી રાત્રે ઊંઘ એટલે 2 વાગે સૂતો હાલ 7:30 થયા છે માનું બેબી સૂતી છે અને હવે માનું બેબીને મૂકવા જઈશ આજથી દિવસ અત્યારથી ચાલુ તો આ બ્લોગ ખાસ જોજો બર્થડે બ્લોગ છે એઝ રૂટીન ડે હશે બરાબર ચલો मान्यता बेबी उठी गया छे दूध पी રહ્યા છે मानो आज पापा का क्या है हैप्पी बर्थडे टू यू है ઊંઘમાં દૂધ પીવે છે અને પછી એની મમ્મીને રેડી કરશે ઊંઘમાં ના સુનાય તો ઊંઘ હોય એમ રેગ્યુલર નહીને જ જાય છે રેગ્યુલર બંને છોકરાઓ તમે નહીને જતા હતા કે સ્કૂલે કરીને જાય છે ને દીકો તો દીકો આ હેપી બર્થડે ટુ યુ છે પપ્પાનું હેપી બર્થડે તો કે ઉલ્યું કરે પછી નાય મને પછી રેડી થઈ જાય હે ને માનો હે માનો ચલો તો માનું થાય છે રેડી ત્યાં સુધીમાં આપણે પી લઈએ ચા આવી ગયું છે છાપું વાંચી લઈએ છાપું જય માતાજી હવે થઈ ગયું છે મોડું અને માન્યતા બેન બગોચું ખાય છે मानो बगोचू खाए छे मानो बेन बगोचू मानो रेडी हो गई पापा का बर्थडे हैप्पी बर्थडे तो टू यू तो बोल दे आज मूड नहीं कर रहा इसे कल देखते हैं इस काम को चलो मानो करेगी पापा को हैप्पी बर्थडे टू खलो जल्दी पापा का बर्थडे केक खाना है ना सिर मम्मी लालच खाना आती है ना केक चलो जल्दी से हैप्पी बर्थडे करो हैप्पी बर्थडे बेटी हैप्पी बर्थडे छोनो हाँ ठीक है चलो हैप्पी बर्थडे टू यू हमारा छोटलो पीछे कर दे चल पीछे कर दे चलो मित्रों मानो मुक्त तो હું ને સોનું ઉપડી ગયા છીએ માનો બેનને મૂકવા માટે અને માનો कहाँ जा रही है स्कूल जा रही है तो स्कूल चले हम તો ચલો મિત્રો માનુને મૂકીને આવીએ પછી મળીએ ત્યાં સુધી જય માતાજી હું ને પદળભમ માનુને મૂકીને આવી ગયા છીએ અને પદળભમ હવે સુઈ કામ જશે કરશે શું સુઈ જશે મને ખબર છે સુઈ કામ વાળા હોવા છતાં બી કામ હું બતાવીશ તમને સુઈ જશે આ પદળભમ કોઈ સંજોગ આ કોઈ કામ 9 નથી વાગે કરવાનું. કીર્તનને લેવા જવાનું છે બોલો તો ચલો પદળભમ મળીએ થોડી વાર રહીને કહી દે તો ભાઈ ભદ્રિકભાઈ પરમારે મને બ્લિંકિટ કર્યો એટલે કે મારી ગિફ્ટમાં સ્પ્રે મોકલો બોલો સુરત બેઠા બેઠા અને ભાઈએ મને સુરત બેઠા બેઠા વાડીલાલ વાળાની કેક મોકલી જો તો થેન્ક યુ સો મચ ભદ્રિકભાઈ કે આપ શ્રીએ હવે આ ઉંમર આ ગઈઢા થયા આ ઉંમરમાં જરૂર જ નથી બસ તમારા લોકોના સાથ અને સહકાર અને જે પ્રેમ છે ને ઘરે આયા પછી એમ લાગે કે હા મારું ઘર છે છૂટછાટથી તમારે ત્યાં આવી શકીએ છીએ અને ઈચ્છા થાય છે વારંવાર આવવાની એ પ્રેમ જ બહુ છે બરોબર ને એટલે ઉંમર એની છે કે શું આપણા બેની નહીં ભદ્રિક બરાબર સમજી જવાનું બોલવાનું નહીં ઓકે હાલ તાર મળીએ કીર્તનભાઈ આવી ગયા છે એક્ઝામ દઈને ને હું થઈ ગયો છું ઘોઘરા જેવો રેડી અને ઓલી જાડી થાય છે તૈયાર તો જો મારું મેચિંગ કર્યું છે જોરદારનું હવે જઉં છું ભગવાનને દીવાબત્તી કરવા બહુ મોડું થઈ ગયું છે તો ભગવાનને દીવાબત્તી કરી લઈએ અને એવું નથી કે આજે બર્થડે છે દીવાબત્તી કરું છું મારો રેગ્યુલર રૂટીન છે ભગવાનને દીવાબત્તી કરીને જ પછી ઓફિસ જાઉં છું તો મિત્રો મળીએ થોડી વાર રહીને માનુને લેવા જવાનું બાકી છે હજી તો મળીએ થોડી વાર રહીને જય માતાજી બાજવું જરૂરી છે ભલે બર્થડે હોય કે ન હોય પણ બાજવું તો જરૂરી હોય જ છે બર્થડે બાજે તેના માટે પ્રેમ હોય ને ત્યાં બાજવું થાય આટલા બધું બાજવાનું થોડું હોય બાજવાનું ના થાય ત્યાં સમજી જવાનું પ્રેમ હોય સાચી વાત છો મિત્ર બિલકુલ સમજણ શક્તિ હોય સમજણ શક્તિ ના હોય ત્યાં સહન કરવાનું સાચી વાત તો ચલો અમારી બે રામપેર અહીંયા પડી છે કેવો લાગે છે જરૂરથી કે આ રહ્યો કેવો લાગે છે શર્ટ માય ચોઇસ યસ હર ચોઈસ જો કે તારી ચોઈસ હું છું એટલે લોકોને ખબર પડી જ જાય ને એ ના
તો ચલો મિત્રો મળીએ, માનુબેન ને લેતા આવીએ. तो फिर टीचर ने क्या बोला? हाँ? आगे नहीं फरियाद जाना है, करे पीछे सर. रहना है. ऐसा तुझे आगे रहना था कि पीछे रहना था? आगे. और तुझे पीछे कर दिया, तो क्यों कर दिया? फरियाद करे सर मम्मी ने. क्यों कर दिया? क्यों कर दिया तूने पीछे? किसी को बोला? क्या बोला? किसी को मारा तूने? એના મમ્મી ને. तो फिर क्या हुआ? टीचर ने क्यों डांटा तुझे? हैं? બોલતો છે ક્યુ ડાટા? नहीं बोलेगी? ठीक है, तो मैं वो बच्चे टीचर पूछ को लेना. फोन करके पूछ लेना है, ठीक है? मैंने खाना फिनिश कर दिया. तूने खाना फिनिश कर दिया? एप्पल सब? सब है. मैं देख ली तू झूठ बोलती होगी, झूठ ही बोलती होगी, मुझे पता है ना, मैं देखती हूँ. देखो तो मान्यता ने फिनिश सब सही में खत्म कर फिनिश दिया है. दिया. तो तो मान्यता मैं को तुझे आज कुछ दिलाऊंगी. दिलाएंगे कुछ. तो चलो मान्यता सबको हाय बोल दो. ओके अभी चलो बोल के क्या हुआ वो तो बता मुझे. મળીએ થોડી વાર રહીને મિત્રો. मान्यता क्या जय माता जी. मान्यता मम्मी के साथ आई है दर्शन करने के लिए. नहीं मान्यता? तो હનુમાન દાદાના દર્શન કરી મસ્ત મજાના અને દિવસની શરૂઆત કરશું. આ હનુમાનજીનું મંદિર છે. જ્યારે મારી પાસે કંઈ નહોતું ત્યારે પણ હું આ મંદિરે આવતો હતો અને અહીંયા મહાદેવની મસ્ત મૂર્તિ છે. આ ચાણક્યપુરી રેલવે સ્ટેશન જે છે એની પાસે આ મંદિર આવ્યું છે અને હમણાં થોડું અપગ્રેડ કર્યું છે ને બહુ સરસ બનાવ્યું છે. તો જરૂરથી તમે પણ એક વખત દર્શન કરવા જજો. चलो मित्रों મળીએ. तो मान्यता बहन को आ रहा है रोना. क्यों रोना आ रहा है? क्योंकि मान्यता बहन ने बिगाड़ा केक वाला ऊपर नीचे. और अभी केक खाएगी ना पापा की. किसका बर्थडे है? बोल तो दे सबको. मालूम है किसी को? આજે તો પણ નકરા રીસામણા જ ચાલ્યા છે અમારા માનુબેન ના. તો એ ન્યા રહેવા દે. હા નીચે જ રહેવા દે. ચલો માનુબેન सबको टाटा बाय बाय बोल दो. રીહામણે છે પછી વાત કરીએ. ચલો મિત્રો બર્થડે ના દિવસે પણ ઓફિસમાં જો આ રે મારી ઓફિસ. આ રહ્યો હું. સવારના પોરમાં કીડી કઈડી ગઈ છે એટલે આંખ થઈ ગઈ છે, સોજી ગયેલી છે. હનુમાન દાદાનો મસ્ત મજાનો ફોટો, પપ્પાનો ફોટો અને વિજયભાઈનો ફોટો મારી સાથે. તો જોઈએ છે હવે ઓફિસ કેટલા વાગ્યા સુધી રાખે છે, કારણ કે બેસાડી દીધો છે ઓફિસની અંદર. શું કરવું? તો મિત્રો થોડી વાર રહીને જોઈએ હવે શું થાય છે. સો ફાઇનલી આણે સરપ્રાઈઝ આપી પણ એની સરપ્રાઈઝની ટાઈ ટાઈ પીસ થઈ ગઈ હતી. કારણ કે મને સવારના મનીષાનો વિડીયો કોલ આવ્યો ને ત્યારે એવું કીધું હતું કે પ્રિયા ભાભીનો ફોન હતો કે તમારે આવું છે, એટલે મને લાઇટ થઈ ગઈ. એટલે મેં એને પૂછ્યું પણ મારા બેટા મને કીધું નહીં કે હું આવું છું. પણ આવી સરપ્રાઈઝ છે મારા માટે. ખરેખર જોવા જાઉં તો મને સવારે જ ખબર પડી. બરાબર. तो थैंक यू चिरागભાઈ. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. તો જય માતાજી મિત્રો, મારા માટે જય માતાજી મિત્રો. અમને કેક લઈને આવ્યા છે મારા ઓફિસ વાળા અંકિતાબેન, ચૈતાલીબેન, લક્ષ્મીબેન, સોનુબેન અહીંયા બેઠા છે. હું અહીંયા બેઠો છું. અને આ ચિરાગભાઈ ભજીયાવાળા ઘરના પ્રિયા ભજીયાવાળા, આ ભજીયાવાળા ભાઈ અંદર બેઠા છે. આ ભજીયાવાળા ભાઈ અંદર બેઠા છે. તો ચલો મિત્રો મળીએ થોડી વાર રહીને. ફાઇનલી અમે લોકો ચિરાગભાઈની ગાડીમાં નીકળી ગયા છીએ. ચિરાગભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને હું બેઠો છું શાંતિથી, કારણ કે ચિરાગભાઈના વાઈફ અને મારા વાઈફ બે કીર્તનને મૂકવા ગયા હતા. ત્યાંથી માનુના મોટાભાઈના ઘરેથી લીધી અને ઘરે પહોંચ્યા છે. હવે જોઈએ છે ચિરાગભાઈને અમદાવાદ દર્શન કરાવીએ છીએ આપણે. બરાબર. તો મળીએ મિત્રો થોડી વાર રહીને. ત્યાં સુધી તો બી કન્ટિન્યુ. તો આ મારા વાઈફનું કામ, ગાડી ચાલુ રાખીને એ જતી રહે છે. ગાડી ચાલુ છો, ગાડી ચાલુ રાખીને જતી રહે છે અંદર. Women. જો છે ને ગાડી ચાલુ. હવે હું મોબાઈલથી લોક કરીને ગાડી બંધ કરીશ. બરાબર. મને ખબર જ હતી કે આને ગાડી બંધ નહીં કરી હોય. તો ચિરાગભાઈને ઘર બતાવી દીધું છે. અમે ઘરે પાછા આવી ગયા છીએ અને હવે આખો દિવસનો ભયંકર થાક્યો છે. એક મિત્ર આવી જાય પછી આ બ્લોગ પૂરો કરીશ અને ખાઈ પીને હું ઝટ સુઈ જઈશ.
જય માતાજી. તો ફાઇનલી મારા ઘરે રવિભાઈ આવી ગયા છે અને મોન્ટુભાઈ પણ આવી ગયા છે અને આ બધા હેરાન કરવા મને બેસી ગયા છે. બરાબર મોન્ટુભાઈ? ઓકે. ઢીકેન પાટે ધૈંસો કરવાના છે બહેન છદાવને. અહીં છે મેં રહીન છવીને જ મહીન સારવાનો છો. રહીન છવીને આ બહેન સાડિયાને મહીન સારવાનો છે. હા, બહેન સાડિયાને મહીન સારવાનો છે આ બહેન સાડિયાને. બરાબર. હાલો તારે મિત્રો, હવે જમવા જશું તારે.